હેલો, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. યુપીઆઈ ઇન્સેન્ટિવ સ્કીમને કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળી ગઈ છે. કેબિનેટે નાના વેપારીઓને ડિજિટલ પેમેન્ટ કરવા માટે પ્રોત્સાહિત કરવા યુપીઆઈ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ઓછા મૂલ્યના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સને પ્રોત્સાહન આપવા માટે ₹1500 કરોડનું ઇન્સેન્ટિવ પેકેજ આપવામાં આવશે. આ યોજના 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2025 સુધી લાગુ રહેશે. આ સ્કીમ હેઠળ ₹2000 સુધીના વ્યવહારો પર 0.15%ના દરે ઇન્સેન્ટિવ આપવામાં આવશે. એટલે કે આ યોજના ફક્ત ₹2000 સુધીના યુપીઆઈ વ્યવહારો પર જ લાગુ થશે. ફોર એક્ઝામ્પલ, જો કોઈ ગ્રાહક ₹1000નો સામાન ખરીદે છે અને તેની ચૂકવણી યુપીઆઈ દ્વારા કરે છે, તો દુકાનદારને તેના પર 1.5% ઇન્સેન્ટિવ મળશે. આમાં બેંકોને ઇન્સેન્ટિવ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી નાના વેપારીઓ માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવાનું ઇઝી થશે અને કેશ ટ્રાન્ઝેક્શન્સ પર નિર્ભર નહીં રહેવું પડે. આ મિશનનો ઉદ્દેશ્ય એ જ છે કે દેશમાં દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન મળે અને પશુપાલકોની ઇન્કમમાં સુધારો થાય. યુપીઆઈ આજના સમયમાં દુકાનદારો માટે ઇઝી, સેફ અને ફાસ્ટ પેમેન્ટ મોડ છે. આના દ્વારા પેમેન્ટ કરવા પર પૈસા સીધા તમારા બેંક એકાઉન્ટમાં આવશે. તમને કોઈ પણ એક્સ્ટ્રા ખર્ચ વગર યુપીઆઈ સર્વિસનો લાભ મળી રહેશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ બનાવવામાં આવશે, જેનાથી લોન મેળવવામાં સરળતા રહેશે. આ સાથે જ કસ્ટમર સરળતાથી પે કરી શકશે. તેમની પાસેથી કોઈ જ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં નહીં આવે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.